નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પાટીલ છે મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે. મારા અસીમ શાશ્વતભાઈ શાહ જે છે એમની સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ થયો છે અને ફ્રોડ કરનાર વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધમાં પોલીસમાં અનેક અરજીઓ થઈ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ આખો સ્કેમ એવો છે કે ઓડિશા સરકારની અંદરમાં ટેન્ડરિંગ પ્રક્રિયા જે આંગણવાડીઓ રિનોવેશનનું છે, મારા અસીલ ટેન્ડરિંગની પ્રક્રિયા કરેલી હતી, એમનું ટેન્ડર મંજૂર થયેલું હતું અને એના 35 કરોડની આસપાસનું એ ટેન્ડર હતું અને 300-350 કરોડ એટલે આંગણવાડીનું આશરે ટેન્ડર આપવામાં આવેલું હતું. અને રિનોવેશનના ટેન્ડર દરમિયાનમાં જે અમારા અસીલની જે ફર્મ છે એ ફર્મના પૈસા બારોબાર એક બોગસ ફર્મ ઊભી કરવામાં આવે છે અને એ ફર્મમાં ટ્રાન્સફર થાય છે અને ઓડિશાના સરકારના અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે અને ગુજરાતના અનેક અધિકારીઓ અને આ ઉચ્ચ નેતાઓની લાગવગ લગાવીને આ જે સામાવાળાઓ છે તમામ એ અમારા અસીલને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં દબાવીને ધમકાવીને ખોટા કેસમાં ફસાવીને એમને તમામ પ્રયાસો કર્યા. અને મારા અસીલ જયારે ઓલરેડી ઓડિશા ખાતે બાય ફ્લાઇટ ગયા છે, બાય ફ્લાઇટ આવ્યા, રેકોર્ડ પર બધા પુરાવા છે, એ સમય દરમિયાનમાં અહીંયા સુરતમાં એક બોગસ ડીડ બનાવવામાં આવે છે અને અમારા અસીલની ખોટી સહી નોટરી રૂબરૂમાં અને ખોટો અંગૂઠો કરવામાં આવેલો છે. અને એ બાબતમાં જયારે આખી તપાસ કરીને અમારા અસીલને એરેસ્ટ કરીને તપાસ કરવામાં આવી અને ચાર્જશીટ કરવામાં આવી, ત્યાર સુધી એફએસએલમાં ડોક્યુમેન્ટ મોકલેલા નહીં, પરંતુ અમે કોર્ટમાં અરજીઓ કરી અને આઈઓને અરજીઓ કરી તો ન છૂટકે છેલ્લે એમને એફએસએલમાં મોકલ્યું તો ગવર્મેન્ટ એફએસએલ માંથી પણ રિપોર્ટ આવી ગયો કે આ સહી મારા અસીલની નથી. આમાં 7 થી 8 લોકો છે અને એ લોકો મોટા રાજકીય પીઠબળ અને મોટા અધિકારીઓ સાથે જે આઈપીએસ છે રાજકુમાર પાંડિયન સાહેબ સીઆઈડી ક્રાઇમના, એમને આખું આ સૂત્ર સંચાલન અને બધું કરનાર એ દેખાય છે. અમારી એ જ માંગ છે કે ગુજરાતના ગૃહમંત્રી જે જુબાન આપી રહ્યા છે અને એમની પાસે પણ ફરિયાદ આપેલી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી દેશના, એમના તરફથી એટલી જ રિક્વેસ્ટ અને અપેક્ષા રાખીએ છીએ કે આ આપણા ગુજરાતના એક પ્રામાણિક વ્યાપારી અને યુથ છે અને એમને પ્રામાણિક રીતે કામ કર્યું છે અને એમની ફર્મના પૈસા બોગસ પેઢીઓએ લઈ લીધા છે અને રાજકીય આકારોના નામ બતાવીને લીધા છે, જેથી એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમની ધરપકડ થવી જોઈએ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.